આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલન બોલાવવામાં આવી છે, તો સૌથી પહેલા તો મેં કલેક્ટરશ્રીનો રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સયાજીગંજ વિધાનસભાનું આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું જે છેલ્લા 20 વર્ષથી માંજલપુરમાં ચાલતું હતું, એની જગ્યા પણ હવે ફળવાઈ ગઈ છે. અમારી કદાચ 6-8 મહિનાથી વર્ષથી માગણી હતી, પરંતુ આજે જગ્યા પણ ફળવાઈ છે અને ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ થઈ ગયો છે. એના માટે એક આભાર વ્યક્ત કર્યો છે. સૂચિત સોસાયટીની અંદર અમે છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરતા હતા, ત્યારે આજે મામલતદારે ચલણો પણ આપી દીધા છે. એના માટે આભાર વ્યક્ત કર્યો છે. આવી જ બીજી સૂચિત સોસાયટીઓના વિષયની અંદર એ નવાયાર્ડ એરિયાની અંદર રામનગર અને સૂર્યોદયનગર અને ગોરવા એરિયાની અંદર એ સૂર્યનગર, આ સોસાયટીઓની પણ સૂચિતની ફાઇલ ઝડપથી ક્લિયર થાય એનો આજે મેં કલેક્ટરશ્રીની આ સંકલનમાં અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવા ડ્રાઈવરોની ફાળવણી થઈ છે, ત્યારે નિઝામપુરા બસ સ્ટેન્ડથી, જ્યાં ઉત્તર ગુજરાતી સમુદાય મોટા પ્રમાણમાં વસે છે, ત્યાંથી નવીન બસ એ ઉત્તર ગુજરાત તરફ જતી ઉમેરાય, એની પણ અમારી આજે રજૂઆત કરી છે. ખૂબ ઝડપથી બસ પણ ચાલુ કરવાનું ત્યાં સૂચન કલેક્ટરશ્રી તરફથી પણ કરવામાં આવ્યું છે. એક પ્રશ્ન એવો પણ અમારા ધ્યાને આવ્યો છે, કોઈ રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન મહીસાગર નદીના અમુક પોર્શનની અંદર ઈ કોલી બેક્ટેરિયા જોવા મળ્યા છે. તો એ પાણી વડોદરા શહેર પહોંચે છે ત્યારે એ બેક્ટેરિયા અંદર હયાત છે કે નહીં, અને આખા મહીસાગરના રૂટની અંદર ઈ કોલી બેક્ટેરિયા એ લોકલ કોન્ટામિનેશનના કારણે હોઈ શકે એવું અમારું માનવું છે. તો એ પણ શોધીને એને પણ બંધ થાય, કારણ કે એ જ પાણી વડોદરા શહેર ફિલ્ટ્રેશન કરીને પીતું હોય છે, ત્યારે એ દિશાની અંદર પણ યોગ્ય તપાસ થાય એવી અમે રજૂઆત કરી છે. ઈ કોલી બેક્ટેરિયા કોઈ ઇન્ડસ્ટ્રીયલ કોન્ટામિનેશન નથી. લોકલ સીવેજની લાઈન કોઈ છૂટી હોય અથવા એવા કારણે આ બેક્ટેરિયા ફોર્મ થતા હોય છે, આવું મેડિકલ એનાલિસ્ટનું કહેવું છે. અંદર મિટિંગમાં પણ કહેવામાં આવ્યું. તો આના કારણે નુકસાન એટલું સિવિયર જોવામાં આવ્યું નથી, પરંતુ આવું પણ થતું હોય તો રોકવાની જવાબદારી આપણી છે. તો અમે એને વિવિધ સ્તરે, સોર્સથી લઈને એટલે ડેમથી લઈને વિવિધ સ્તરે એનું ચેકિંગ કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, આવી અમે રજૂઆત કરી. સંકલન છે. વડોદરા શહેરને જ્યારે પાણી મળતું હોય તો અમે કોર્પોરેશનની સંકલનમાં પણ આજે પ્રશ્ન કરી અને કોર્પોરેશન પણ પોતાની રીતે અલગ અલગ સ્તર પર નદીના પાણીનું સેમ્પલ ચેકિંગ કરાવે. હાલ સુધી કોઈ નુકસાન નથી, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર આજે આપણને કોઈ રેન્ડમ સેમ્પલિંગમાં ખબર પડી હોય તો એ યોગ્ય સ્તરે આજે પ્રશ્ન મૂકવો જરૂરી છે. આજે અમે મૂક્યો છે. આ લોકલ કોન્ટામિનેશન વાળું પાણી આમ તો ફિલ્ટ્રેશન કરીને કોર્પોરેશન આપતી હોય છે, ક્લોરિનેશન કરીને આપતી હોય છે. ક્લોરિનેટેડ પાણીમાં ઈ કોલી બેક્ટેરિયા જીવતા નથી, પણ આમ છતાં પણ એટ સોર્સ શોધી અને એની પર નિરાકરણ લાવવું પણ એટલું જ જરૂરી છે. કદાચ કોઈ રો ફોર્મમાં પાણી ઉઠાવતું હોય નજીકના ગામના લોકો અથવા શહેરના લોકોને પણ ક્યારેક રો ફોર્મમાં આપવામાં આવે તો એ નુકસાન કરી જાય. એના કરતા આપણે સાવચેતી રાખીને આનું ચેકિંગ કરાવવું જરૂરી છે.